નસવાડી તાલુકામાં સ્વચ્છતાની સ્થિતિ દયનીય, હાઈસ્કૂલ સામે કચરાના ઢગલાને લઈને સ્થાનિકોમાં રોષ। નસવાડી તાલુકામાં સ્વચ્છતાની વ્યવસ્થા ખોરવાઈ હોવાનો આક્ષેપ સ્થાનિક નાગરિકોએ કર્યો છે। સાઈનાથ સોસાયટી ખાતે આવેલી હાઈસ્કૂલ સામે વારંવાર કચરાના મોટા ઢગલા થવાથી સમગ્ર વિસ્તાર દુર્ગંધયુક્ત બની ગયો છે અને આરોગ્ય જોખમમાં ઊભું થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર શાળા સામે કચરો નાખવામાં આવતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થવાની ભીતિ છે। દુર્ગંધ, મચ્છર અને માખીના વધારા સાથે રોગચાળાનો ખતરો પણ વધી રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું। આ મુદ્દે સ્થાનિકોએ 3 થી વધુ વખત તાલુકા પંચાયતને રજૂઆત કરી હોવાનું છતાં પણ કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। કચરો ઉપાડવા માટે આવે પરંતુ બીજા જ દિવસે ફરી ઢગલા થઈ જાય છે તેવી ફરિયાદો સામે આવી છે। સ્થાનિક નાગરિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક અસરકારક કાર્યવાહી નહીં થાય તો તાલુકા પંચાયત સામે આંદોલન, રસ્તા રોકો અને તાળાબંધી જેવા પગલાં લેવામાં આવશે। આ સમગ્ર મામલે તાલુકા પંચાયત અથવા સંબંધિત અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી। તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુરથી સાઈનાથ સોસાયટી હાઈસ્કૂલની સામે અમારા રહીશોએ અહીંયા ગટરનો પ્રોબ્લેમ હોવાથી બહુ મોટો 1.5 વર્ષથી ચાલતો હતો। એના માટે અમે અરજી બી આપી છે। આ અરજી આપ્યા પછી અમે આ પાછળ સિગ્નેચર કરી છે બધા રહીશોએ છે 15-16। એમાં તાલુકા વિકાસની અરજી છે, સરપંચને છે, તલાટીને છે, ડીડીઓને છે, એક ગાંધીનગર બી અરજી મોકલી। આજે 2 મહિનાથી એનો કોઈ ઉકેલ આવ્યો નથી તો હવે અમને મજબૂર થઈ ગયા છે। મેલેરિયા નીકળે કે કોઈ પણ પ્રકારનો એ રોગ થાય, માણસને કશું થઈ જાય તો કોની જવાબદારી અહીંયા? અને આ છતાં જો ના થાય તો હવે તાલુકા પંચાયતની અંદર અમે ભૂખ હડતાલ પર ઉતરવા અમે મજબૂર થઈએ છીએ, જેથી જે ટાઈમસર અમારી કામગીરી થઈ જાય એના માટે અમે સરકાર સાથે કામગીરી સાથે સંમત છીએ। શું નામ? મનોજભાઈ પટેલ।